શું કામ હતું? તમે આવી રીતે મને ફોન કરીને કેમ બોલાવી? કામ હતું તારું. હા પણ શું? તું નાદાન છે, ભોળી છે, તું કાંઈ સમજતી નથી. બા એ તો મને ખબર છે કે હું નાદાન છું, ભોળી છું, પણ સમજતી નથી આ કેવી વાત થઈ. આ કહેવા માટે તમે મને અહીંયા બોલાવી કે હું નાદાન છું? હા, તું હવે સાસરે છે તો જરાક છે ને સમજીને કામ કર. શું સમજીને કામ કરું? તારા ઘરમાં 2 ભાઈઓ 2 વહુઓ, દેરાણી જેઠાણી હમ. અને 2 ભાઈઓ, તો તમારી સંપત્તિનું શું? ફરી એની એ વાત. બા તમને કહ્યું તો ખરા કે હજુ આ બંને ભાઈઓના નામે નથી થયું. હા, તમારા જમાઈ સમજવા જોઈએ ને. મેં તો એમને વાત કરી હતી કે પ્રોપર્ટી છે ને બધી એમના નામે કરાવી લે, પણ એ તો એમ કહે છે કે હજુ મમ્મી પપ્પાની સેવા કરવી પડશે. બસ આ છે ને ઘરમાં જ્યાં સુધી આ માવડિયા દીકરાઓ હોય ને ત્યાં સુધી આવું જ થાય. બાયડીને સુખ જ ન મળે. સાચું કહેજે. તારી જેઠાણી તું પરણીને ગઈ એટલે એણે આ કામમાંથી હાથ ઊંચા કરી દીધા. તમે 2 વહુઓ થઈ એટલે તારી સાસુએ હાથ ઊંચા કરી દીધા. તો પછી તારે એકલીને આ બધા ઢસરડા કરવાની જરૂર શું છે? તમને શું લાગે છે કે હું એટલી બધી ભોળી છું કે એકલે હાથે બધું કરું? હું પણ સામે કહી જ દઉં છું કે કરવું હોય તો કરે, ના કરે તો કંઈ નહીં. અને આ મારા જેઠાણી, એમને તો બાના મળી ગયા છે. મને તો કમર દુખે છે, માથું દુખે છે, મંદવાડો છે એક નંબરનો. આ ઓલી કહેવત જેવું, ગાડા જોઈને ગુડા ગળે. અત્યાર સુધી બધુંય થતું હતું. દેરાણી હું ઘરમાં આવી કે ટાંટિયાય દુખવા માંડ્યા ને કડુંય ભાંગવા માંડી ને. અરે આવું તે કંઈ હોતું હોય? પણ આ તમારા જમાઈ સમજે તો ને. નાક વાટી વાટીને વાટ્યું મેં કે હવે છે ને આપણે નોખા થઈ જઈએ. આ તમે છે ને પપ્પાને કહો કે બધું તમારા નામે કરી દે, પણ એમ કહે છે કે એ સામેથી જ્યાં સુધી નામે ન કરે ને ત્યાં સુધી આપણે કંઈ કરી શકીએ એમ નથી. તો તારી અક્કલ કાંઈ ઘાસ ચરવા ગઈ છે? એકવાર તું જમાઈને કહે અને તમે લોકો બધાય સાથે બેસી જાઓ અને તારા સાસુને અને સસરાને તારી જેઠાણી ન કહેતી હોય તો કાંઈ નહીં, તું કહી દે કે હવે આ બધું પ્રોપર્ટીનું શું છે, 2 ભાઈઓના ભાગ પાડી દો, 2 ભાઈઓ પરણી ગયા છે. શાંતિ રાખો. આવી રીતે હું પ્રોપર્ટીનું નામ લઈશ ને ભાગ પાડવાનું કહીશ ને તો હું આંખે ચડીશ અને પેલી સારી થઈ જશે કે જો મારે તો કંઈ નહોતું જોતું, પ્રોપર્ટીના ભાગ પાડવાનું આને કહ્યું છે. એવું કાંઈ ન થાય. બા સમજો, પ્રોપર્ટી મારા સાસુ સસરાની છે એટલે એને જેને આપ્યું એને આપી શકે. બંને ભાઈઓને સરખા ભાગે વેચ્યું હોય તો વેચી પણ શકે, એકને વધારે એકને ઓછી, અને ન આપ્યું હોય ને તો ન પણ આપી શકે. સાંભળ, એ બેવની ઉંમર થઈ. હવે શરીર નરમ ગરમ રહેતું હોય, ક્યારેક કોનો બોમ્બ બ્લાસ્ટ થઈ જાય ને એ ખબર ન પડે. તો ખાલી ઓન પેપર જો બંનેની જુદી જુદી થઈ જાય સંપત્તિ, પ્રોપર્ટી જુદી થઈ જાય, પછી ભલે ને તમે ભેગા રહ્યો, જે દિવસે બગડે એ દિવસે ત્યાંથી છૂટી. પણ આ મારા જેઠ અને જેઠાણીનું વિચારવું પડશે ને કે એ લોકો શું પ્લાનિંગ બનાવી રહ્યા છે. કદાચ આપણે કરતાં વધારે સારું કંઈક વિચાર્યું અને આપણે નુકસાની જાય તો? કાંઈ નુકસાની ન જાય. એ બધા ઘોડા ઘડવા કરતા છે ને હું કહું છું ને એમ કર. એવું હોય ને તો હું આવું જમાઈને કહેવા માટે. હા, તે કામ કરો ને, તમે ચાલો ને જમાઈને કહી દો એટલે ખબર પડે. અરે હાજર જવાબી છે, તરત જવાબ આપી દેશે તમને. ના, મને છે ને કહેતા આવડે છે અને મારે કેવી રીતે કહેવું ને એ મને ખબર છે. તો જો હું સમજાવીશ ને તો પાક્કું એના મગજમાં એ ઘૂસી જ જશે કે હા હવે પપ્પાને કહી દઈએ. ફોન ઉપર આવી વાતો ન કરાય, મળીને વાત કરાય. બોલાવી લો. ના, એ તો હું આવીશ મળવા અને મારે કેવી રીતે એને સમજાવવાને શું કહેવું ને એ હું સમજાવી દઈશ. જોજે, એના મગજમાં હું એવું ભૂસું નાખીશ ને, એવા ચક્કરે ચડાવીશ ને કે પોતે વિચારતા થઈ જશે કે સાચી વાત છે, હવે જેટલું બને એટલું અહીંયાથી જલ્દી જુદા થવામાં માન છે. હવે તો બંને મરે ને તો શાંતિ થાય. બસ, આપણે કોઈને જન્મ નથી દીધો ને તો કોઈના મરવાની રાહ પણ આપણે નથી જોવી. એ જશે એના કર્મે. અને હા, કદાચ માન કે જમાઈ ન માને તો સંપત્તિ ગઈ ઘેર, જે તે દાડે તો ભાગ પડવાના જ છે. તું અને જમાઈ જુદા થઈ જાઓ એટલે તમારે કામ 2 જણનું જ કરવાનું રહે. ઓલા 4ને જેમ ફોડવું હોય એમ ફોડે. અમે નોખા થઈ જશું અને પાછળથી મારા જેઠાણીએ કાન ભંભેરણી કરી તો કે જોયું, એની તો દાનત જ નથી તમને લોકોને સાચવવાની. મમ્મીજી, હું છું ને તમને સાચવીશ. એ ભલે ને જતી રહી, સારી સારી થઈ ગઈ એમની આગળ અને પછી એ લોકોનું મન પીગળી ગયું અને બધું જ એ બંનેને આપી દીધું તો 4 દિવસ. આ બધી મીઠી મીઠી વાતો 4 દિવસ હોય. જ્યાં સુધી એમના નામે ન કરે ને ત્યાં સુધી આ નાટક કરે એમ છે. હા,
તો એનું કરશે તો કાયદાકીય તમારોય ભાગ તો પડશે જ ને. તો પછી તો થઈ જ જશે જુદું એની મેળે. અને મને ચોક્કસ ખાતરી છે કે જ્યાં સુધીમાં એના નામે પ્રોપર્ટી થશે ને એટલે એ પણ એ બેઉ જણને લાત મારીને કાઢશે. એ કાંઈ રાખે એવી નથી. એ ક્યાંય જબરી છે. ભોળી તો તું પડે છે. આ રસોડામાં ફટાફટ કામ પતાવી દો, નકર જો મારી બેમાંથી એક વહુ આવી જશે ને તો ઘરમાં કામ નહીં કરવા દે. પાછી કેટલીય ભાષણ આપશે કલાક સુધી તો એનું બંધ જ નહીં થાય. મમ્મીજી શું કરો છો? કાંઈ નહીં, આ ભૂખ લાગી હતી ને તો શોધું છું કે કંઈ પડ્યું નથી ને. જમવાનું નીચે પડ્યું છે, ત્યાં શું ગોતતા હતા? હા, કાંઈ નહીં, કીધું તો ખરા, કામ કરતી હતી. શું કામ ના પાડી છે? શું કામ આવું કરો છો મમ્મીજી? તમે કેટલી વાર ના પાડી છે કે તમારી પાસે એકના વગરની બે બે વહુઓ છે તો તમારે ઘરનું કામ કરવું છે. બોલો. સાચી વાત છે, તું કહે છે ને બધી વાત માનું છું કે મારા ઘરમાં મારી બે વહુ છે એટલે મારે ઘરમાં કામ ન કરવું જોઈએ. પણ મને એમ લાગે છે કે આ બંને વહુ જો મને સખત આરામ કરાવશો તો મારા હરામના અટકા થઈ જશે. કોણે કહ્યું એવું તમને? કોણ કહે છે આવું? આ પાગલ કોણ છે? જો મમ્મીજી, તમે છે ને અમારા ફેવરેટ પર્સન છો. તમને ખબર છે, સાસુ માને માની જેમ સાચવીએ ને તો ભગવાન આપણા ઘરમાં બહુ સારું કરે. અને અમે એવું ઈચ્છીએ છીએ કે આપણી આ તરક્કી છે ને એ દિવસે ને દિવસે વધતી જાય, એટલે અમે તમારી સેવા કરીએ છીએ. હા, તો એટલા માટે તમે બંને બહુ સ્વાર્થી થઈ ગઈ છે કે મારી સેવા કરો તો કદાચ મારા અંતરના આશીર્વાદ આવી જાય તો તમારી તરક્કી થાય એમ કહો ને, એટલે મને કામ નથી કરવા દેતા. સ્વાર્થી સમજો તો સ્વાર્થી, બધું આવશે તો ઘરમાં જ ને. મજાક કરું છું બેટા. આ દીવો લઈને શોધવા જાય ને તો પણ કોઈ સાસુને તમારા બંને જેવી વહુ તો નહીં જ મળે. હું તામાના પત્ર પર લખી દઉં છું. સાચી વાત છે, અમારા જેવી વાવ તો કોઈને ના મળે. મમ્મીજી, તમે હવે નિવૃત્ત થઈ ગયા છો, તમારી પાસે હવે તમારી એક જ જોબ છે, ભગવાનનું નામ લેવાનું અને અમારું ધ્યાન રાખવાનું, બીજું કંઈ જ નહીં. બાકી આખા ઘરના જેટલા કામ છે ને એ હું અને દામિની સંભાળી લઈશું. હા, તું અને દામિની સંભાળી લેશો. અને ભગવાનની એટલી સારી કૃપા છે ને કે તમે દેરાણી જેઠાણી ક્યારેય ઝઘડો નથી કર્યો અને ક્યારેય કરતા પણ નહીં. ના જ કરીએ ને, ઝઘડો કરવાનો શું ફાયદો છે? જો દામિની પણ આમ બહુ સારી છે, એ પણ મને ક્યારેય હેરાન નથી કરતી. આ તમને હું જેમ કામની ના પાડું ને એમ એ મને કામ કરવાની ના પાડતી હોય છે. મને વિશ્વાસ છે કે આપણા ઘરમાં ઝઘડો ક્યારેય નહીં થાય. નહીં જ થાય. અને ઝઘડો થશે ને તો એ બાબતનો થશે કે તમે લોકો મને કાંઈ કામ નથી કરવા દેતા. મને એવું લાગે છે કે મારા બંને દીકરાઓને કહેવું પડશે કે તારી માને કંઈ કામ નથી કરવા દેતા. તમારા દીકરાઓએ જ ના પાડી છે, કહી દેજો ને ખબર પડે. એટલે એ બધા પણ તમારા સાથે સામેલ જ છે. બધા સામેલ છે આ વાતમાં. આખા ઘરે મળીને પ્લાનિંગ કર્યું છે કે તમને કામ કેમ ના કરવા દેવું. આ તો અઘરું કહેવાય ને. આ વખત જીતવું મુશ્કેલ છે મમ્મીજી. ના ના મીરા, એવું ન કર ને. આ થોડુંક તો કરવા દે, નહીં તો આમ જાડી થઈ જઈશ ને તો આ દરવાજાની બહાર શાક પણ છે ને બદલાવી પડશે. મંદિર છે ને અહીંયાથી બહુ દૂર છે, સવારે ચાલીને જવાનું ને ચાલીને આવવાનું, એટલે આ શરીર છે ને આપોઆપ સ્ટ્રોંગ રહેશે. હે ઈશ્વર, હે ભોળિયાનાથ, હે કૃષ્ણ કાનુડા, મારી બંને વહુઓને સારી સદબુદ્ધિ આપજો કે એની સાસુને કામ કરવા દે અને મારા જેવી સાસુને કાંઈ નહીં. હું ભગવાનને બધી વાત કરી લઈશ, એ મારી વાત સાંભળી લેશે. કે કોઈક વાર તો સાંભળશે કે મારી બંને વહુઓ કામ કરવા દે મને. બહુ સારું, કામ જ કરવું છે ને તો ઠીક છે. ભગવાને તમારું અત્યારે સાંભળ્યું સમજો. જાઓ, બધું કામ કરી નાખો ને મારા માટે ચા નાસ્તો બહાર આપજો. અને છે ને ભાખરી બરાબર બનવી જોઈએ, સમજ્યા? સારું, બનાવી દઉં છું. બીજી હા, ઊંધું બોલી કે તમે સમજો પણ તમે સમજતા જ નથી. બોલો. હા તો ના પાડવાની હતી, ગુસ્સો કરવાનો હતો કે તું વહુ છે હું નહીં. ના ના, મારી વહુ પર ક્યારેય ગુસ્સો નહીં કરું. મને પહેલાં અફસોસ થતો હતો કે મારે દીકરીઓ નથી, પણ એકની બદલાની બબ્બે દીકરીઓ આવી ગઈ છે. મને તો એવું લાગતું જ નથી કે મારી વહુ છે. મારા વહુના જેટલા પણ વખાણ કરું ને એટલા ઓછા છે. હે ઈશ્વર, થેન્ક યુ સો મચ કે મેં છે ને સારી એવી પૂજા. એમની પાસે બહુ બધા કામ છે, એમને એમનું કામ કરવા દો અને તમે મહેરબાની કરીને હવે તમારું કામ કરશો કે નહીં? જાઉં છું. પણ મીરા આવું શું કામ કરે છે? મારો દીકરો ડાયો છે ને, મારો વાલો છે ને, મારો વાલીડો છે ને, થોડું તો કરવા દે. તું લોટ તબો હાથ તબો, મજા આવે છે. હાલે મમ્મીજી આવું કરતા હોય તો હા સારું લાગ્યું. હે ને, કરું ને.
જાઓ છો મીરા આવો જાઓ 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 આ ડોટી ક્યાં રહી ગઈ? ફોન તો મેં ક્યારનો કર્યો હતો. રહી ગઈ હશે પેલી રિયા સાથે વાત કરવા. આહા રિયા તમારા કેબિનમાં શું કરતી હતી? કોણ રિયા? તમારી અસિસ્ટન્ટ રિયા? અરે મારી સામે તો તમે એટલા ભોળા બનો ને. કોણ રિયા? અરે પણ મારા કોન્ટેક્ટ લિસ્ટમાં 3-4 રિયા છે, તો મારે તને પૂછવું પડે કે તું કઈ રિયાની વાત કરે છે. 3-4 છે? હા જો, એક તો આજે આસિસ્ટન્ટ છે મારી એ ઓફિસમાં, એક મારી કલીગ છે રિયા, પછી સ્કૂલમાં હતો ને ત્યારે મારી એક ફ્રેન્ડ હતી રિયા કરીને, અને કોલેજમાં આવ્યો ને ત્યારે પણ મારી એક ફ્રેન્ડ હતી રિયા. હજી ઓળખતા હશો? ના ના, કોઈ કોન્ટેક્ટમાં નથી. આ તો તે રિયાનું પૂછ્યું ને એટલે મને આ બધી રિયાઓ એક સાથે યાદ આવી ગઈ. બોલ શું કરવાનું તમે? કઈ વાતનું? આ તમારા ભાભી છે ને એ બહુ એડવાન્સ થતા જાય છે હવે. મમ્મીની આગળ બહુ ફરે છે, ચાપલુસી બહુ કરે છે તમારા મમ્મીની. તું કાચી કેમ પડે છે મને તો એ ખબર નથી પડતી. કાચી કેમ પડે છે? એટલે મને છે ને તમારા ભાભીની જેવું નથી આવડતું. મમ્મીજી તમે બસ હું કરી નાખું છું. અરે મમ્મીજી મને ન આવડે એવું. અરે આવડે નહીં ને તો શીખવું પડે, કારણ કે છે ને આપણે છે ને માખણના લોંદા ખાવા હોય ને તો છાશ ઉપર મથવું પડે, ત્યારે માખણ નીકળે, આમને એમ ના નીકળે. આ તમારા ભાભી છે ને કેટલા સ્માર્ટ છે તમને ખબર છે? કેટલા? એક હાથમાં છે ને ચૂનો રાખે છે અને એક હાથમાં બટર. જ્યાં જેની જરૂર પડે ને ત્યાં લગાવે. અરે તો પહેલેથી ટેલેન્ટેડ રહ્યા ને, એટલે તારે પણ એની જેટલું ટેલેન્ટેડ થવાનું છે, કારણ કે આપણે ક્યાં જાજો સમય આ વસ્તુ કરવાની છે. થોડાક સમયની વાત છે, એકવાર મમ્મી પપ્પા બાટલીમાં ઉતરી જાય અને આ બધું આપણા નામે કરી દઈને પછી એ કોણ અને આપણે કોણ? અને એવું થયું તો કે તમારા મમ્મી પપ્પાને તમારા ભાઈ ઉપર વધારે દયા આવી ગઈ અને એના નામે વધારે પ્રોપર્ટી કરી તો? બંને જ નહીં હો. મારા પપ્પાને ને મારા મમ્મીને છે ને હું એટલો વાલો છું કે વાત ના પૂછતું. ન પૂછું? અરે પૂછી લે, કારણ કે છે ને એને કોઈ વાર કંઈ આપવું હોય ને તો એ મોટાને ઓછું અને મને વધારે આપે, તો આ તો પ્રોપર્ટીની વાત છે. હા પણ સાંભળ્યું નથી કે દશેરાના દિવસે ઘોડો નોય દોડે? અરે દશેરાના દિવસે ના દોડે તો કાંઈ વાંધો નહીં, આપણે અરે 11ના દિવસે દોડાવી લઈશું. બુદ્ધિ વગરના. અત્યાર સુધી તમારા મમ્મી પપ્પાએ ભલે તમને સાચવ્યા હોય, વધારે બધી વસ્તુ આપતા હોય, પણ પ્રોપર્ટીની બાબતમાં એવું થયું તો? અરે એવું ના થાય. નાનપણથી જે વ્યક્તિના મગજમાં જે વ્યક્તિ છવાયેલું હોય ને એ કદાચને મોટું થઈ જાય ને તો પણ એના મગજમાં ને દિલો દિમાગમાં એ જ વ્યક્તિ છવાયેલું રહે. મુદલ ટૂંકમાં સમજાવું ને તો નાનપણથી મને મારા મમ્મી પપ્પા વધારે પ્રેમ આપે છે, તો જિંદગી ભરે વધારે જ પ્રેમ આપે ને વધારે જ વસ્તુ આપે. સમજ ભૂરી, તું સમજ. પણ પૂરા હું એમ કહું છું કે આવા માઇન્ડ ગેમ રમવાની જરૂર શું છે? સીધી રીતે તમારા પપ્પા પાસે જવાને કહી દો ને કે પ્રોપર્ટીના ભાગ પાડી દે હવે. અરે ગાંડી થઈશું? તને શું લાગે છે પપ્પા પાસે માંગશું અને પપ્પા આપી દેશે? એમ આપવું જ પડે ચોખ્ખું ને. કહી દેશે, ચોખ્ખું કે હજી તમારી ઉંમર નથી થઈ, હજી પરણીને ઊભા થયા છો ને મારે નોખા થવાની વાતું કરો છો, આ બધું માંગવાની વાતું કરો છો, આ બાયડી ખેલા થઈ ગયા છો. આ તો હું છે કે આપણે એને વાલા થાય ને તો એ અંદરથી એમ કહે કે હવે તો હું નિવૃત્ત થઈ ગયો છું, હવે મારે શું કરવું જોઈએ, હવે મારે એ જ કરવું જોઈએ કે આ બધું મારા છોકરાઓને આપી દેવું જોઈએ. આ તમારા બાપાને તો 70 વર્ષ ન થાય ત્યાં સુધી પ્રોપર્ટીના ભાગ પાડવાનો વિચાર ન આવ્યો તો? આવે, ભલાને આવે. માખણ જેવું આપણે ચોપડવાનું ને કે માણસ લપસ્યા વગર રહે જ નહીં. એક કામ કરો ને, હા. એના કરતાં તો તમે તમારા પપ્પા આગળ ખોટું બોલો કે તમારે છે ને હવે એક બીજો બિઝનેસ ચાલુ કરવો છે, એના માટે તમારે પૈસાની જરૂર છે, તો પ્રોપર્ટીના ભાગ પાડી દે. મારા પપ્પાને તું ઓળખે છે ને એના કરતાં વધારે અઘરી આઈટમ છે મારા પપ્પા. એ છે ને એને હું એમ કહીશ ને કે મારે કોઈ બીજો બિઝનેસ ચાલુ કરવો છે તો એની બધી ડિટેલો કઢાવશે, કોની સાથે બિઝનેસ કરવો છે, એકલો કરવો છે, બધું જ જાણી લેશે, અને છેલ્લે જો એને ખબર પડશે ને કે હું ખોટું બોલ્યો તો મિલકત આપવાનું મુખ પડતું આ પાટું મારીને છે ને ઘરની બહાર કાઢી મૂકશે. પછી કટોરો લઈને ભીખ માંગજે, અલ્લાહ કે નામ પે દે દે બાબા. શું થયું પપ્પા? કેમ આટલી બધી ઉધરસ આવે છે? કાંઈ નથી, એ તો આમાં જ રહી ગયું છે. હું ઓતરાઈ ગયું?
પપ્પા તમે છે ને તમારી તબિયતનું જરાય ધ્યાન નથી રાખતા હો. જ્યારે જુઓ ત્યારે તમે તમારી તબિયતમાં છે ને લાપરવાહી જ દેખાડો છો. અરે થોડીક પણ તબિયત ખરાબ હોય ને તો દવાખાને જઈ આવાય, અને પોતે ન જઈ શકે ને તો મને કહેવાય ને, હું લઈ જાઉં તમને. એક કામ કરો, બીજું બધું પડતું મૂકો, અત્યારે ને અત્યારે આપણે પહેલાં છે ને દવાખાને જઈ આવીએ, દવા લઈ આવીએ, એટલે છે ને તમારી તબિયત સારી થઈ જાય પહેલાં તો. અરે તું પણ એવું કાંઈ નથી હવે, આમાં કાંઈ ઉધરસ ખાતી એમાં કાંઈ હું દવાખાને ઉભી જવાનું હોય? અરે અત્યારના સમયમાં છે ને શરીરનું બહુ ધ્યાન રાખવું પડે. કહેવાય ને કે જો વ્યક્તિનું શરીર તંદુરસ્ત હોય ને તો એ ગમે તે કરી શકે, અને શરીરથી જ નબળા પડી જશો તો પછી શું કરવાના? આ શાંતિથી કંઈ જવું પડશે ને તો પણ નહીં જઈ શકો. અરે મારું શરીર છે ને તંદુરસ્ત જ છે, આ તો જરીક મને ઉધર આવી ગઈ, થૂક છે ને અહોત્ર આવી ગયું ને એના હિસાબે. પણ જો મારે તંદુરસ્ત જ છે હું, જો નથી મારે બીપી, નથી ડાયાબિટીસ, નથી મારે કોલેસ્ટ્રોલ વધારે, બધુંય માપનું છે. હવે આનાથી સારી તબિયત કોને કહેવાય? તો પણ છે ને શરીરનું ધ્યાન રાખવું પડે, અને આવું કંઈ પણ હોય ને એટલે દવાખાને પહેલાં જઈ આવાય. લાપરવાહી છે ને આ બધી વાતમાં જરા પણ ન રખાય, કારણ કે જો આજે ઉધરસ થઈ, કાલે ટીબી થાય, પરમ દિવસે શુંનું શું થઈ જાય. જો તું એમ કહેશો ને કંઈક થાય તો હા. કંઈક થાય તો ને ત્યારની વાત ત્યારે, અત્યારે મને કાંઈ નથી, અત્યારે મારે કાંઈ ઇન્જેક્શન દેવા મારે કાંઈ જવું નથી હો. જો પપ્પા, જે માણસ માત્ર ને માત્ર અત્યારનું જ વિચારે છે ને એ જિંદગીમાં કોઈ દિવસ આગળ નથી વધતો. આપણે આપણા ભવિષ્યનું પણ થોડું ઘણું, વધારે નહીં પણ થોડું ઘણું તો વિચારવું જોઈએ ને. એટલે બીમારીનું પણ એવું જ છે, કાંઈ પૂછીને નથી આવતી કે તમારી અંદર આવું કે ના આવું. પહેલેથી જો તમે યોગ્ય સમયે તપાસ ચાલુ રાખી હોય ને તો તમને ખબર પડી જાય કે તમે બીમાર તો નથી ને એમ. અને બીજી વાત પપ્પા, તમે નિવૃત્ત થઈ ગયા તો પણ ઘરના કામો શું કામ કરો છો બધા? આ 2 દિવસ પહેલાં મેં તમને ગાડી સાફ કરતા જોયા હતા. આ ગાડી સાફ કરાય તમારે? હા, તમારા ઘરમાં 2 જવાન દીકરાઓ છે અને ઘરની ગાડી તમારે સાફ કરવી પડે? અરે અમારે નીચા જોયા જેવું થાય. આ સોસાયટીમાં કોઈને ખબર પડે તો શું થાય કે આ 2 દીકરાઓ એના બાપ પાસે કામ કરાવે છે બધું. અરે અમે છીએ ને પપ્પા, તમારે શું કામ કરવાની જરૂર છે? પણ હું કામ ક્યાં કરું છું હવે? એ જરીક દાબો મારી દીધો એમાં હું થઈ ગયું, અને થોડુંક કામ તો છે ને કરતું જ રહેવું જોઈએ. અરે આખી જિંદગી કાંઈ ઓછું કામ કર્યું છે? અમને મોટા કર્યા, અમને ભણાવ્યા ગણાવ્યા, અમને લગ્ન કરાવી આપ્યા, અમને સેટલ કરી દીધા. હવે છે ને માત્ર તમારે પ્રભુ ભજન કરવાનું અને નિરાતે શાંતિથી બેસવાનું, આરામ કરવાનું. અને હું શું કહું છું, હું તો એમ કહું છું કે એક કામ કરો ને, તમે ને મારા મમ્મી આ 4 ધામની યાત્રા કરી આવો. કારણ કે એ બાને છે ને ભગવાનના દર્શન થશે, અને કહેવાય ને કે જીવનમાં મનુષ્ય અવતાર લઈને આવે ને એટલે વ્યક્તિ એકવાર 4 ધામની યાત્રા તો કરવી જ જોઈએ, નકર એનો મનુષ્ય જીવન છે ને એળે જાય. જો 4 ધામની યાત્રા અમે કરવા જાઉં, પણ મારો એવો વિચાર છે કે આપણો આખો પરિવાર હારે જ આવી. હારે તો જશું જ, પણ કહેવાય ને કે આખી જિંદગી તમે કામમાં ને કામમાં કાઢી નાખી, મારા મમ્મીને સરખો સમય પણ નથી આપ્યો. આ જ સમય છે, હવે તમે નિવૃત્ત થઈ ગયા, તમારી પાસે પણ બીજું કામ નથી, અને મારા મમ્મીને ટેકો કરવા માટે ઘરમાં 2 વહુ આવી ગયું, એટલે એ પણ નિવૃત્ત જેવા થઈ ગયા. એટલે અત્યારે જ છે ને જેમ બને એમ જલ્દીથી જલ્દી એને જેટલોથી જેટલો વધારે સમય તમે મારા મમ્મીને ફાળવી શકો ને એટલો આપવો જોઈએ. હા, તે પણ હું આખો દિવસ ઘરમાં ને ઘરમાં આવું, કે બહાર તો જાતો નથી. એ તારી મમ્મીને નંબે હારે આ બાજુમાં જ બેઠો સમજા, અને અમે તો બેઠા હોય ને તો મારા દીકરાના અને દીકરાની વહુના તમે વખાણ કરતા હોય. એ તો વાત છે કે તમે ઘરે હોય ને તો તમે માત્ર ને માત્ર અમારા જ વિચારોમાંથી ઊંચા ન આવો, અને તમને શરમ પણ લાગે કે ક્યારે કોણ આવી જશે. એની જગ્યાએ તમે આમ બહાર ફરવા ગયા હોય, 4 ધામની યાત્રા કરવા ગયા હોય તો તમને એકાંતમાં સમય મળે એકબીજાની સાથે વાતો કરવાનો અને શાંતિથી જીવન જીવવાનો. જો બેટા, ઘણી વાર તો છે ને મને ડર લાગે છે, કારણ કે તમે 2 દીકરા કેટલા સારા, તમારી 2ની વહુ કેટલી સારી, બધા એમને મથેળીમાં રાખે છે. અરે ઘણી વાર તો એમ થાય છે કે કાંઈક કોકની નજર મારા રાભેરા ઘરમાં, મારી કોકની નજર લાગી જાય ને તો પાછું મારું ઘરમાં અશાંતિ ફેલાઈ જાય. અરે એવા શું કામ વિચાર કરો છો પપ્પા? આ કોઈની નજર શું કામ આપણા ઘરને લાગે? અને કહેવાય છે ને કે બહારનો વ્યક્તિ ઘરમાં ત્યારે જ પ્રવેશ કરી શકે જ્યારે ઘરના વ્યક્તિમાં ખોટ હોય. જવા દો હવે, એ બધી વાત પછી કરજો, અને તબિયત ખરાબ હોય તો ચાલો પહેલાં આપણે દવાખાને જઈ આવીએ. બેટા, તે આ કીધું ને મને કે હાલો દવાખાને જાવી, તમે તમારું તબિયતનું ધ્યાન રાખજો, તમારે જરીકી ચિંતા નહીં કરવાની, તમારે ફરવા જવું હોય તો તમે કહો, એવું બધું તે કીધું ને એમાં મારી બધી દવા આવી ગઈ. જો બધું મને સારું થઈ ગયું. જો હવે કાંઈ પછી ઉધરસ આવી ગયો? ના, એ વાત તો સાચી, પણ તોય તમને એવું લાગે ને એટલે તરત જ મને કહી દેજો. સારું, હું તને કહી દઈશ. બસ સારું, ચલો હું ઓફિસે જાઉં. જય શ્રી કૃષ્ણ.
હે ભગવાન, કેટલા પૂર્ણ મેં કર્યા છે ત્યારે આવા દીકરા મારા ઘરે જન્મ થયો. હાલો ભાઈ ગયું. મીરા, મારે તને એક વાત કરવી છે. બોલો ને. તું પણ બહુ સારી સેવા કરજો મમ્મીની. એ હાસ તો મમ્મીની સેવા હું નહીં કરું તો કોણ કરશે? મારે જ કરવી પડશે ને. હા, એ વાત છે. હા, કામ કરતા હોય તો ત્યાં ઊભી રહી જાય. મમ્મી એક બાજુ વયા જાવ, હું કામ કરી નાખી. હે હા, મમ્મી કામ કરે ને એટલે તરત જ હું ત્યાં પહોંચી જાઉં છું અને મમ્મીને ના પાડીને બધા જ કામ હું કરું છું. પણ કેમ આવો સવાલ કરો છો? હા, તો સાગર કહેતો હતો એટલે શું? એ કે થોડાક નાટક એ કે ઓછા કરજો એમ. નાટક ઓછા કરજો એટલે શેના નાટક કરું છું? આપણા બરાબરનું પ્લાન હતું. આપણા લોકોનો પ્લાન હતો ને કે મમ્મી અને પપ્પાની સેવા કરવાની છે અને બધી વસ્તુઓ લઈ લેવાની છે. અરે હા હા, એ જ પ્લાન હતો, પણ એનો કહેવાનો મતલબ એમ છે કે થોડા ઘણા એને કામ કરવા દેજો એમ. હા, તમને ખબર નથી, આ તમારો ભાઈ છે ને બહુ ચાલાક છે. તમને ખબર છે આવું શું કામ કહે છે? જેથી કરીને હું મમ્મીજીની ઓછી સેવા કરું એટલે મમ્મીજી આપણને ઓછી મિલકત આપે અને એ પપ્પાજીની વધારે સેવા કરે ને એટલે વધારે મિલકત એના ભાગમાં આવે. હા, તારી વાત તો વિચારવા જેવી છે. હા, એટલે એની કરતા આપણે હારા વધારે લાગવી. ઈ એને ન ગમે, એને ઈ ઈર્ષા થઈ. પણ આપણે તો હાસા જ છવી ને. હે, સેવા કરે ઈ મેવા ખાય. સાચી વાત છે. એટલે તો છે ને હું મમ્મીની જેટલી બને ને એટલી સેવા કર્યા જ કરું છું. શું કામ? જેથી કરીને કાલ સવારે જો મિલકતના ભાગલા પડે ને તો મમ્મીજી આપણને વધારે ભાગ આપે. તમને ખબર છે આટલું કામ કરું, આટલી હેરાન થઉં છું ને મને પણ નથી ગમતું, પણ એની અંદર મારો સ્વાર્થ છે. હા, ઈ વાત હાચી, પણ આમ જો બહુ નહીં કામ કરતો પછી તું થાકી જાય. હે, પછી હાથ દુખશે, પગ દુખશે. થોડા દિવસ પછી ક્યાં કામ કરવું છે? એક વખત મિલકત અને જમીન જાયદાદ હાથમાં આવે ને પછી તો કામવાળા રાખવાના છે અને મારે આખો દિવસ આ એસીમાં સૂતું રહેવાનું છે. અરે વાંધો નહીં, એવા દિવસો જ આવશે. તું ખાલી છે ને થોડોક ટાઈમ આવી રીતે કર. પણ હું કહું થોડુંક કામ તો મમ્મીને કરવા દેજે હો. શું કામ? થોડુંક પણ કામ શું કામ કરવા દઉં? આ સાગરભાઈ છે ને તમને ખોટે ખોટા ચડાવી રહ્યા છે. સાગરભાઈને એ નથી ખબર પડતી કે આવું ન કહેવું જોઈએ. અરે પ્લાનિંગ જ હતું કે એ લોકોને આપણે કામ નથી કરવા દેવાનું, તો હવે એમાં ચેન્જીસ શું કામ કરવા છે? હા, એ વાત હાચી. અને હું કહું, શું? દામિની બહુ કાંઈ કામ કરે છે કે નહીં? દામિની બહુ ને સારા તો બહુ બને છે. પપ્પાજીની બહુ વધારે પડતી સેવા કરે છે. હું આખો દિવસ જોતી હોઉં છું. એટલે જ તો કહું છું કે એમની વાતોમાં બહુ આવવાની કોઈ જરૂર નથી. એ એમની રીતે અને આપણે આપણી રીતે. કાંઈ વાંધો નહીં, પણ આપણે છે ને એનાથી આગળ રહેવાનું છો. આગળ જ તો શું? તમને ખબર છે સાંજ પડતા પડતા કેટલી થાકી જાઉં છું તો એ કામ કરું છું. શું કામ? કે કાલ સવારે મને મેવા મળે. આ સેવા કરીશ ને તો મેવા મળશે, બાકી તો બધું ભૂલી જવાનું છે. સાચી વાત છે તારી. પણ આ પપ્પાની બધા આમ નથી માનની એમ હો, તને ભલે જેમ લાગે એમ. સાગરની વાત તો એક બાજુ રહી, કારણ કે એના સ્વભાવની તો આપણને ખબર જ છે. એ હમણાં આપે એમ નથી. તને શું લાગે છે આમાં? એને આપણી ઉપર આમ વિશ્વાસ તો બેસી ગયો છે ને કે આ આપણી સેવા કરે છે, આપણને હારો હારે જ રાખશે. બીજું તો શું કરી હશો? જો હું છે ને મારી રીતે જેટલું થાય ને એટલું સંભાળી રહી છું અને તમારે પણ આવું જ કરવાનું છે. તમારાથી જેટલું થાય ને એટલું સંભાળીને ચાલો. હું તો ધ્યાન રાખું છું સમજો પૂરેપૂરું. પણ આ સાગર છે ને મારી નજર છે ને આમ સૂકવી જાય છે. પણ શું કામ ચૂકવી જાય છે? થોડું ધ્યાન વધારે આપો ને. કાંઈ વાંધો નહીં. અને મમ્મીને છે ને માથાની ટીકડી લઈ દો. શું એ તો ખબર છે ને? માથાની ટીકડીએ શું થવાનું? તો સેવા કરો, માથું દબાવી આપો, હાથ પગ દબાવી આપો, એને સેવા કહેવાય પતિદેવ. એ વાત હશે, પણ દિવસે તો કામ પર જવાનું હોય. હે, રાતે આવી ત્યાં થાકી જવી. ખબર છે મને. હું તાર ભાઈની કંકોત્રી નથી આવી ને? ના, હજી નથી આવી. સાગરના પપ્પા, મને એમ લાગે છે કે મારે હવે રોજ મંદિરે જવું પડશે. મંદિરે જવું પડશે? એટલે કે રોજ ભગવાનને કમ્પ્લેન કરવા માટે. કમ્પ્લેન કરવા માટે? અરે પણ તારે હેની કમ્પ્લેન કરવી છે? આપણે ઘરમાં બધું સુખ શાંતિ બધું છે. ભગવાનને એ જ કમ્પ્લેન કરવી છે કે ભગવાન આ તમે મને આવા
બે વહુ કેવી આપી છે કે મને ખબર નથી પડતી કે આવી કેમ આપી છે તમે. અરે કેવી વાત કરે છે તું? તને શું આ અચાનક થઈ ગયું છે? કાંઈ નથી થયું. આ રસોડામાં કાંઈ પણ કામ કરતી હોય ને તો મારા હાથમાંથી કામ લઈ લે છે. કોઈ કામ નથી કરવા દેતી બોલો. તો મારે ભગવાનને કમ્પ્લેન ન કરવી પડે કે મારી બંને વહુઓ થોડીક તો આડી આપી હોત કે હું કંઈ કામ ન કરતી હોત તો મને ખીજાય કે આ ડોસી જો નખરી પડી રહી છે. આ તો ઊંધું છે. આ જો હું કામ કરવા થોડું કંઈ આમ તેમ ચમચી કરું ને તોય મને ખીજાય છે કે રૂમમાં જાઓ, ભગવાનના મંદિરે જાઓ, આવું બધું કરે છે. તો મારે કાનાને કમ્પ્લેન ન કરવી પડે? તે તો છે ને મને ડરાવી દીધો. મને તો એમ હતું કે તું એમ કહેશો કે મને આવી કેમ વહુ આપી, અને હું તો ડરી ગયો. મેં કીધું ઓહો કેમ પાછું કે બધા આપણે જોવી છીએ ને હરેક ઘરમાં હાહુઓના ઝઘડા હોય, સમજ્યા? હાહુને વહુ ન ગમતી હોય, વહુને હાહુ ન ગમતી હોય. અને આપણા ઘરમાં એ સુખ શાંતિ અત્યાર સુધી હું જોતો હતો, પણ તે અચાનક કીધું મને આવી કેમ વહુ આપી. અને મેં જો હાલો કંઈ ઝઘડો થયો છે, ગભરાવી દીધો તે તો મને. પણ આવી મજાક નહીં કરતી. પણ મજાક નથી કરતી, સાચું જ કહું છું. હવે મારે ઝઘડો કરવો પડશે આ બે વહુવારે કે બે છાની માની બે પિયર જાઓ અને મને ઘરના કામ કરવા દો. હવે હું ઘરના કામ નહીં કરું તો મારા હરામના હાડકા નહીં થઈ જાય. આ તમે જ કહો ને. આમાં શું કામ તને આવી વહુ શું કામ આપ્યું હોય ખબર? કારણ કે તે છે ને આખી જિંદગી કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું જ નથી. એટલે ભગવાને તારી સામે જોયું ને એટલે અત્યારે તારે જીવવાના દિવસો આવ્યા. અને ખાલી તે નહીં, મારું હોતે ને એવું જ છે. મેં કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું જ નથી. મને તો એમ લાગે આપણે ગયા જન્મમાં કોઈનું ખરાબ નહીં કર્યું હોય. કારણ કે દીકરો એવો જ છે, કોઈ એટલે કોઈ કામ મને ન કરવા દે. લ્યો હવે મારી ઉંમર હતી, બધું હું કામ કરી શકતો હતો, છતાંય મને શું કે તમારે છે ને હવે નિવૃત્ત જ રહેવાનું છે. અને તમારે જો ફરવા જવું હોય, તમારે એને મારી મમ્મીને ગમે ત્યાં ફરવા જવું હોય, જાત્રા કરવી હોય, પિકનિકમાં જવું હોય, અથવા કંઈક મનાલી કે કુલુ મનાલી જવું હોય, ગમે ત્યાં તમારે જવાય. તમારે બધી છૂટી, તમારે સહેજે વિચારવાનું થતું નથી. અને મારો મોબાઈલ આંચકી લીધો અને મને કહે કે આ મોબાઈલનું મોડલ જૂનું થઈ ગયું, હવે આમાં થોડી મજા આવે. હું કાલ તમારી માટે નવો મોબાઈલ લઈ આવી. લ્યો સાચું કહું ને સાગરના પપ્પા કે આ વહુ સીતા જેવી બેવ છે અને મારા દીકરાઓ તો રામ સરીખા છે. આ છે ને કંઈક પુણ્ય કર્યા હશે તો જ કદાચ આપણા વડીલોના પણ પુણ્ય આપણને આડા આવ્યા હોય. તારી વાત સાચી છે. કારણ કે આવા દીકરા અને આવી વહુ તો છે ને ભાગશાળીને જ મળે. હા મને અને હું તો શું કહું છું હા. કે આપણે આ મકાન છે અને બહારથી આપણે કાળો કલર કરાવી દેવી તો. હા કાળો કલર કઈ મકાનના થોડા હોય. અરે પણ મને તો એવું લાગે છે કે કાળો કલર કરાવી દેવી ને તો હું આ વહુ અને દીકરાને બધા આમ પ્રેમથી રહેશે ને એને કોઈની નજર ન લાગે. ક્યારેય નહીં લાગે. આ ચારેયના વર્તન જ આપણા માટે એવા છે ને કે ક્યારેય કોઈને નજર નહીં લાગે. અને આપણે ક્યાં કોઈને કહેવા જવું છે કે મારા દીકરા અને ઓ અમને આટલા સારી રીતે સાચવે છે. અને પછી કેટલી એમ ડાય કેટલી સાંપડી વહુ. કારણ કે આજુબાજુમાં એ ગમે ત્યાં બેહવા જતી હશે, ગમે ત્યાં મંદિરે જાય, શાક લેવા જાય, દૂધ લેવા જાય, ત્યાં આડોશી પાડોશી એને ચડાવતી જ હોય, 100% ચડાવતી હોય. છતાંય કોઈનું સાંભળે નહીં. એને જે સારું લાગે ને એ જ કરવાવાળી. નકર આજકાલની વહુ તો તને ખબર છે ને, ભલે બધું સમજતી હોય પણ કોક થોડુંક ચડાવે ને એટલે તરત જ એની વાતમાં આવી જાય અને ઘરમાં આવીને ઝઘડા ચાલુ કરી જાય. છોડો ના બધી વાત. લોકોની વાત કરવા બેસું ને તો કાંઈ પાર નહીં આવે. હા તમે કાંઈ બીજી વાત કરવાના નથી ને, નગર હું કામ ભેગી થાઉં. અરે તું બે ને આ તારું મોઢું જોઉં ને ત્યાં જ મને જરીક આમ હોશ મળે, સમજ્યા? અને તું કાંઈક અહીંયા બે અને કંઈક વાત કરીને તો મને કંઈક ખવાણ કરવાની મજા આવે તારી. આ બધી વાત છોડો. આ તમે કંઈક બીજી વાત કરવા બેસાડવાના હતા, કંઈક સંપત્તિની કે શું કહેતા હતા તમે? એટલે હા સારું છું. જો મેં કીધું તું આ બેઠ્યો ને તો મને કંઈ વાત જ યાદ ન આવે. હું એમ કહું છું કે આ જો આપણે દીકરો દીકરી નવું બધા સારા છે તો હું એમ કહું આપણી આ જે મકાન છે, આપણી જે મિલકત છે એ બધું દીકરાના નામે કરી દેવી. ના ના હો, કાંઈ નથી કરવું. આ જો આ દીકરાના નામે સંપત્તિ કરી દઈએ ને તો આપણને સાચવે નહીં સમય જતા. અરે પણ એવું થોડું બને. હવે અત્યારે લગી આપણે એને વખાણ કરતા હતા અને હવે એમ કેવી તો હું આપણા દીકરા કે આપણી વહુ ઉપર ભરોસો નથી. હા ભરોસો છે. તમને એવું પણ લાગતું હશે ને કે આપણે સ્વાર્થી કહેવાઈએ. હા એમ જ કહેવાય ને, સ્વાર્થી જ કહેવાય. જો જ્યારે એના લાભની વાત આવી એટલે તરત આપણે પાછી પાની કરી લીધી અને આપણા લાભની વાત હતી અત્યારે લગી આપણે સારી રીતે રાખતા હતા એટલે આપણે એના વખાણ કરતા હતા. તો પછી હું તો એમ કહું આપણી જેવા સ્વાર્થી એટલે મા બાપ કોઈ ન કહેવાય. એટલે મારા હોવાતની એક વાત હું છે ને આજે વકીલને મળી લઉં છું અને બધું એના નામે કરવા આપી દઉં છું. હવે મને મારા દીકરા ઉપર 100% ભરોસો છે.
તો કેવી લાગી ખુશખબર? ખુશખબર તો સરસ લાગી, શરૂઆતે સરસ છે, પણ હવે જે છે ને એ માર્ગ અઘરો છે. હવે શું, જે કરવાનું તે તો થઈ ગયું ને. અમારી ઈચ્છા હતી કે પ્રોપર્ટી બધી બંને ભાઈઓના નામે થઈ જાય, તો એ અમારા નામે થઈ ગઈ છે. હવે શું છે, હવે શાંતિ. હા, પણ હવે એ પ્રોપર્ટી ભોગવશો કેવી રીતે? હજી ભેગાના ભેગા રહેશો તો હવે નોખા થવાના રસ્તા ગોતો. કંઈ સમજાયું નહીં મને. ભોગવશો એટલે પ્રોપર્ટી મળી ગઈ છે, હવે તો અમારી મરજી પડે એમ વાપરીએ. પ્રોપર્ટીના ભાગ પડ્યા છે, હજી સેવા તો એટલી ને એટલી જ કરવાની. જેટલા ભાગ પડ્યા હતા એની પહેલાં કરતા હતા, એટલે મજૂરી તો તારા નામે લખેલી જ છે. પ્રોપર્ટી તારી પાસે હોય કે ન હોય. તો શું કરું, કંઈ સમજાયું નહીં મને. શું કરવું, શું જોઈએ? તો હવે સાગરને કહો કે હાલો પ્રોપર્ટી તો મળી ગઈ, હવે મસ્ત મજાનું આપણું પોતાનું ઘર લઈએ અને આપણે 2 જણા રાજા રાણી સુખેથી રહીએ. પણ અમે આવું કહીશું તો ભૂંડા નહીં લાગે? ભૂંડા શું લાગવાનું છે? તમારી વસ્તુ તમને મળી ગઈ છે. ડાયરેક્ટ આવું મારા સાસુ સસરાને કહી દઈશું તો ભૂંડા નહીં લાગે? એ લોકોને એવું નહીં થાય કે આ લોકોને તો ખાલી પ્રોપર્ટી જ જોતી હતી? એમ નથી કહેતી કે તું આજે જઈને કહીશ તો કાલે એમ નહીં કે હા જાઓ તમે અહીંયાથી. એના માટે પણ તારે હજી પ્લાન કરવા પડશે. જેમ કે હવે ધીમે ધીમે સાસુમાને કામ સોંપતા જાઓ. મમ્મી તમે આ કરી નાખો ને, મમ્મી તમે આ કરી નાખો ને. જો પ્રેમથી ફૂંક મારતા જવાનું ને ડંખે મારતા જવાનું, ઉંદરડા જેવું કામ કરવાનું. એટલે એ લોકોને ટોર્ચર કરવાના છે, જેથી એ લોકો કંટાળી જાય અને અમારે કેવું એ ન પડે. હા, હવે સમજ પડી. ધીમે ધીમે કંઈ પણ. તારા સાસુને સવારે ચા પીવાનો ટાઈમ કયો? 8 વાગ્યાનો. 8 વાગ્યા સુધી તારે ચા નહીં બનાવવાની. પછી કહેશે દામિની કેમ હજી ચા નથી બનાવી? આજે માથું બહુ દુખતું હતું ને મમ્મી એટલે ન થઈ. એક કામ કરો ને મમ્મી, તમે કરો ને અને તમારી સાથે મારી એ કરજો. મારે માથું દુખે જ ને એટલે ચા પીવીશ. એટલે એને કાંટા લાગશે કે જો અત્યાર સુધી તો મને કામ નહોતા કરવા દેતા, ચમચીએ અહીંથી અહીંયા નહોતા મૂકવા દેતા, અને હવે ધીમે 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 કામ સોંપવા માંડ્યા. પછી રોટલીનો લોટ બાંધવાનો આવે. મમ્મી આ કાંડા કાલના દુખે છે, મારાથી લોટ નહીં બંધાય, કાં ઢીલો થઈ જશે ને કઠણ તો બંધાશે જ નહીં. તો મમ્મી કાં ભાભીને કહો ને કાં તમે કરો. પણ બા, આ કામ થોડું અઘરું છે અને મારા એકેથી તો થાય એમ જ નથી. કદાચ હું આવા બાના બતાવી દઈશ તો મારે નહીં કરવું પડે, પણ મારી જગ્યાએ મારા જેઠાણીને તો કરવું પડશે ને. આ કામમાં છે ને એમણે મારો સાથ આપવો પડશે. જો એ સાથ આપે ને તો એ લોકો કંટાળે ને ઘરની બહાર જાય. તો તને શું લાગે છે કે આ પ્રોપર્ટી બેવના નામે આવી ગઈ, હવે એ નહીં અંદરથી ઉછળતી હોય કે હવે જલ્દી હું અહીંયાથી જુદી થાવ? આ સાસુ સસરાના વૈતરા હું શું કામ કરું? આ દેર દેરાણીના વૈતરા હું શું કામ કરું? એટલે એ કૂદતી તો હોય જ. એટલે ધીમે ધીમે તારે શરૂઆત કરવાની અને એમાંથી જ તમારો રસ્તો નીકળી જશે. તો અત્યારે મારા જેઠાણીને છે ને હું આપણા પ્લાનમાં સામેલ કરી લઉં. એકવાર સાસુ સસરાથી પીછો છૂટી જાય ને પછી ફોડી લઈશું અંદર અંદર. એ એના રસ્તે, અમે અમારા રસ્તે. હવે બરાબર છે. પણ હજી એ કદાચ ને એવું બને કે આ શરૂઆત તું કરે અને તારી જેઠાણી એને વાલી થાય. એના કરતાં પહેલાં શરૂઆત જેઠાણીથી કર. એ તને કામ સોંપે ને, ભાભી નહીં થાય મારાથી, બાના કાઢ અને કામ કરવાનું ટાળ. એટલે એને તારા તરફથી એ નફરત થશે અને પછી મમ્મી તરફથી. એવું નહીં થાય તો કારણ કે મેં તમને કહ્યું હતું ને કે મારા જેઠાણી છે ને એને એમ પણ કામ નથી કરવું હતું. એ જે અત્યારે બધા કામ કરે છે ને એ બધા નાટક કરે છે મારા સાસુમાને પીગળાવવા માટે. પણ હવે પ્રોપર્ટી નામે થઈ ગઈ છે તો કદાચ એ પણ કામ નહીં જ કરે, એ પણ સારા નહીં બનીને રહી. જો હું મારી બાજુ કરી નાખું ને તો એક તો પીછો છૂટી જશે. હા, એ વાત બરાબર. એટલા માટે જ કીધું મેં તને કે પ્રોપર્ટી મળવી તો સહેલી છે, પણ હવે છે ને એને વાપરવી, એને પ્રોપર્ટી વાપરવી અને એની મજા લેવી ને એ રસ્તો અઘરો છે. તો એ રસ્તો તું અને તારી જેઠાણી મળીને સરળ કરી દો. ઠીક છે, આજે જ ઘરે જઈને વાત કરું છું. એમને માંડીને બધી ચોખવટ કરી દઈશ ને તો એ પણ સમજી જશે. સાંજ પડે એટલે સાસુમાને કહેવાનું શાક લઈ આવો ને,
તો અમે બેવ જણા થઈને રસોઈ કરી નાખીએ. હવે એને ધીમે 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 કામ સોંપતા જશો ને એ એને આકરું લાગશે, કારણ કે તમારા બેન આવ્યા પછી તો એણે કોઈ કામ કર્યા જ નથી અને હવે કરવાનું આવશે. જરાય ચિંતા ના કરો, બધું થઈ જશે. બસ પછી જુઓ મજા. વાત કરવી હતી મારે પણ તો પહેલાં હું કહીશ. ઓલવેઝ તું જ બકબક કરે છે ને. લે, બકબક કરે છે એટલે કેવા શું માંગો છો કે હું નકામી વાતો કરું છું? આ વાત કરવા આવી હતી, જે વાત હોય એ કરને બેન. કરું છું. હવે બધું બંને ભાઈઓના નામે થઈ ગયું છે, રાઈટ? રાઈટ. તો અત્યારે મારા બાના ઘરે ગઈ હતી હું. કંઈક નવી ખુરાફાતી શીખીને આવી હશ ને. કામની છે તમારા, ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ. બોલી જા, સારી હશે, સલાહ લેવા જેવી હશે તો લઈ લેશું. ના ના, રહેવા દો ને. મારા બાએ તો બહુ બોલ ને. સાચીને સારી સલાહ આપી છે, બટ આઈ થિંક તમારે જરૂર નથી. ઇટ્સ ઓકે. બોલ ને, બોલ, વાત કર. સે પ્લીઝ. પ્લીઝ વાત કર. હા, તો વાત એમ છે કે મારા બાએ કહ્યું છે કે હવે બધી પ્રોપર્ટી બંને ભાઈઓના નામે થઈ ગઈ છે, તો આપણે આ લોકોને સાચવવાની જરૂર નથી. બરાબર, સાચવવાની જરૂર તો નથી, એ તો હું પણ સમજુ છું, પણ હવે કરવાનું શું? અલગ થઈ જવાનું? ઓબ્વિયસલી નોકાશ થઈ જવાનું હોય ને. જો આપણે ક્યાં સુધી સાચવવાના હતા એ લોકોને, કે જ્યાં સુધી પ્રોપર્ટી આ બંને ભાઈઓના નામે ન થાય ત્યાં સુધી. વેલ, હવે એ લોકોના નામે પ્રોપર્ટી થઈ ગઈ છે, તો નેક્સ્ટ સ્ટેપ એ છે કે એ લોકો આ ઘરમાંથી ગેટ આઉટ થાય, અને અથવા તો આપણે લોકો ગેટ આઉટ થઈ જઈએ. દામિની, એમ ડાયરેક્ટ મોઢા પર તો નહીં કહેવાય ને કે ચલો બિસ્તરા પોટલા લઈને નીકળો બહાર. તને ખબર છે ને અત્યારે આ સમયમાં એવું લો છે કે મમ્મી પપ્પાની પ્રોપર્ટી જો એ લોકો ઈચ્છે ને તો પાછી એમની પાસે જઈ શકે. ડાયરેક્ટ એવું કહેવાનું પણ નથી કે ચાલો નીકળો. હું પણ એમ જ કહું છું, આપણે કંઈક બીજો પ્લાન કરવો પડશે જેથી કરીને. હેવ પ્લાન. અચ્છા, તો શું છે એ પ્લાન? પ્લાન એવો છે કે આપણે મોઢે જઈને એમને કહી નથી દેવાનું કે તમે આ ઘરમાંથી નીકળો. એમને ખબર ના પડવી જોઈએ કે આપણા ઈરાદાઓ શું છે. આપણે છે ને હવે મમ્મીને અને પપ્પાને બંનેને છે ને બરાબરના હેરાન કરવાના છે. હેરાન કરીશું તો એ સામેથી જ કહી દેશે ને કે અમારે તમારી સાથે નથી રહેવું. હા, સાચી વાત છે તારી. એટલા ટોર્ચર કરીશું ને એટલું કામ કરાવીશું ને કે બિચારા સામેથી એમ જ કહી દેશે કે પ્લીઝ હવે તમે અમને આ ઘરની બહાર મૂકી જાઓ. ને આમ પણ અત્યાર સુધી બહુ કામ કર્યા છે, ઢસેડા કરી કરીને મરી રહ્યા. હવે છે ને વારો છે એ લોકોનો કામ કરવાનો અને આપણો આરામ કરવાનો. મારા બા આઈડિયા એમનો છે. તારા બાએ આખી લાઈફમાં આવું જ કર્યું છે. સલાહો જ આપી છે બધા લોકોને, સારી સલાહો, જેથી બધાના ઘર સરખા રહે. બહુ વધારે નથી બોલી રહ્યા. જોજો આના કરતાં પણ બેટર પ્લાન આવશે ને તો નહીં કહું. ચાલ સોરી, હવે તારા જેવું કોણ થાય? પણ તારા બા ચાલાક તો ખરા. આખી જિંદગી એમણે જે વાળ સફેદ કર્યા છે ને એ એમનેમ નથી કર્યા. ઘણા લોકોના ઘર સુધાર્યા છે ને પછી આવું કર્યું છે. બુદ્ધિ જોઈએ એના માટે. શું જોઈએ? બુદ્ધિ, જે તમારી પાસે નથી. અને મારા બા છે ને બધું મારા માટે કરી રહ્યા છે, મારી ભલાઈ માટે. હા, જો મારા બાએ કહ્યું એમ ન કર્યું હોત તો આ લોકો પ્રોપર્ટી કરે જ નામે ન થાત ને. બિલકુલ નહીં. અને આ લોકો તમે તો આખી જિંદગી નાટક જ કરતા રહેજો. ઓ મમ્મી તમે રહેવા દો ને, હું કામ કરું છું. અરે મમ્મી તમે થાકી જશો. નાટક કંપનીમાંથી પહેલાં ના, તમારી પાસેથી શીખી. રહેવા દે. આવું જ કરતા હતા ને તમે મમ્મી પાસે. કરતી હતી પણ શું કરું, મારી પણ મજબૂરી હતી ને. સેવા ન કરો તો કંઈ મળે એમ નહોતું. જો આફ્ટર ઓલ બધું મળી ગયું છે ને, હવે તો આપણે બંને એવું મહારાણીઓ બની ગયા છે અને મમ્મીજી બિચારા નોકરાણી. પપ્પાને પણ થોડું કામ કરાવજો. હા, એવું ન થાય કે પપ્પા જે આખો દિવસ આ સોફામાં બેઠા રહે અને ટીવી જોયા કરે. બિલ આવશે દામિની. હવે પ્રોપર્ટી આપણી છે એટલે એક એક રૂપિયો કેવી રીતે બચાવવો ને એ આપણે જોવું પડશે. તો તમારું પાર્લરનું બધું બંધ. કેમ? તમે જ કહ્યું ને કે પૈસા બચાવવાના છે. પાર્લર કમાઈને આપશે ને. પાર્લરે જવાનું બંધ. કેમ? આ ખાલી ખોટા તમારા બ્યુટી પાર્લરમાં પૈસા નાખવા. તું પણ તો 4 વ્હીલ લેવાની હતી ને, તો એ પેટ્રોલ ડીઝલ નહીં ખાય તો એ પણ બંધ. સીએનજી વાળી લઈ લઈશ. સીએનજીનો ખર્ચો તો થશે ને, મફત તો નહીં ચાલે. એક કામ કરું ને, આ વાડી ઘડીએ પાર્લરમાં જવું એના કરતાં તો છે ને મોઢા પર પ્લાસ્ટિક સર્જરી કરાવી લો. તું પણ ખટારો લઈ લે, ફેરા મારજે. ખટારો લઈ લે, ફેરા મારજે. આ
કોઈ સારી કંપનીનો હોય તો કહેજો. નેવર માઇન્ડ. હા જિગ્નેશ, અરે ના ભાઈ ના, બધું ઓકે જ છે. થોડાક દિવસમાં આપણે જવાનું જ છે. તને ખબર છે કે આ ગરમીનો માહોલ કેટલો વધી ગયો છે, તો આપણે વોટર પાર્કમાં તો જવું જ જોઈએ ને. હા હા, તમ તારે તું પ્લાન બનાવ, હું મારા ઘરે બધાને વાત કરી દઈશ. હા હા, બધા સાથે જ જઈશું. અરે તું નીતિનને લઈ લેજે, પછી સુભાષને લઈ લેજે. હા, સરખે સરખા હોય ને તો મજા આવે. સારું ચાલ, બાકી ઓકે છે ને બધું? હવે મળ, ઘણા દિવસથી મળ્યો નથી. હા તું? સારું, મૂકું, મળીએ જલ્દી. સાગર, કામ કરીને મારી માટે વણેલા ગાંઠિયા લઈ છે ને. કેમ? જો ઘણા સમયથી ખાધા નથી ને, તે વણેલા ગાંઠિયા અને મરચાંની સાથે કઢી હોય એ મજા જ કંઈક ઓર છે. એટલે જો પાછો ઓલા કાશીરામની દુકાનેથી લાવજો, એના ગાંઠિયા એક નંબર આવે. ખાવાનો બહુ બડબડિયો સારો નહીં. હવે તમારી ઉંમર થઈ ગઈ છે, તો 2-3 દિવસ ખાઈ લે છે ને બહારનું, એટલે લૂઝ મોશન થઈ જાય છે. ટોયલેટમાંથી જ બહાર નથી આવતા, ને હજી ખાવાનો શોખ જતો નથી. પણ તું મારી તબિયતનું કેટલું ધ્યાન રાખશો જોયું? ગાંઠિયા મેં માગ્યા છતાંય તને પહેલાં મારી તબિયતનો ખ્યાલ આવ્યો. અરે હું તો ખુશનસીબ છું કે મને આવો દીકરો મળ્યો છે. તું એક કામ કર, વધારે નહીં લાવતો, થોડાક જ લાવજે બસ, એટલે મોઢું ભાંગી જાય એમ. 10 રૂપિયાને લેતો આવો. 10 રૂપિયાના? થોડાક એમ હા હાથમાં આવી જાય એટલે ભરો. તું એ પણ સારી મજાક કરશો. તારી રીતે લેતો આવજે ને બસ. સાહેબ કાંઈ ખાવાનું થતા નથી. અત્યારે મન થયું હોય ને તો મનને પાછું વાળી લો. હવે કાંઈ નાના નથી, અને મન તો બધું કહે. હા, મન કેમ કરવા જાવું ને તો કોઈક દીકના બાવા થાવું. સાગર, આવી રીતે કેમ વાત કરે છે તું? આવી રીતે ના વાત કરું તો શું કરું? હા, તમે 2 દિવસે ને 2 દિવસે તમને કંઈક ને કંઈક મન થવા લાગ્યું છે. હા, મન ઉપર તમે કંટ્રોલ રાખો ને તો બહુ સારી વાત છે. અરે પણ એ કંઈક આવું આવી વાત કેમ કરે છે? તારે કંઈ ધંધામાં કંઈ નુકસાની થઈ હોય એવું કંઈ હોય તો તમે તારે કહે, હું પાછો તમે તારે કામે લાગી જાઓ. પણ તું આવી કેમ તૂછડાઈથી વાત કરે છે મારી સાથે? કોઈને કાંઈ કામે લાગવાની જરૂર નથી. હા, મેં ઘણું કામ કરી નાખ્યું અત્યાર સુધીમાં. તમે વાતો કરો છો તે. પણ બેટા તું આમ મોઢું બગાડીને મારી સામે કેમ વાત કરે છે? અને હું તારી પાસે કંઈક માગું છું છતાંય તું આવો તૂછડા ભર્યો જવાબ આપે છે. આવું તું તારા પપ્પા રે કરીશ? હા, તે ના કરે તો શું કરું? આ કરે નહીં તો શું કરું? જ્યારે જોવો ત્યારે બસ માંગ કરવું છે. હા, ઓલું જોયું નથી ને માંગવાનું ચાલુ કર્યું નથી. હા લેતો આવજે ને પેલું લેતા આવજે ને ત્યાં જવું છે ને અહીંયા જવું છે ને દીકરા તારે આજે રજા છે તો આપણે ફલાણા ઘરે આટો મારવા જવું છે. એમ નહીં, તમને તમારો દીકરો શાંતિથી બેસે એમાં કંઈ મજા નથી આવતી? એને હેરાન કર્યા વગર શાંતિ નથી વળતી? અરે બેટા, તું મારો દીકરો છે અને હું તારો બાપ છું. હા, તે દીકરો છે તો શું દીકરાને દઈ દેવાનો? અરે પણ બેટા તું મારો કેટલો ખ્યાલ રાખતો હતો. અરે હું તો તારા વખાણ કરતા થાકતો નહોતો, અને એકાએક તને આવું થઈ ગયું, મને કંઈ ખબર નથી પડતી બેટા. ઓલું કહેવાય ને કે બધું માપમાં સારું લાગે. હા, ગળ્યું વધારે ખાવ ને તો ડાયાબિટીસ થઈ જાય એમ જ. હા, જે નમકીન વસ્તુ વધારે પડતી ખાવ ને જેમાં મીઠું વધારે હોય તો બ્લડ પ્રેશર વધી જાય. બેટા અત્યાર સુધી મને ડાયાબિટીસ નહોતું, બ્લડ પ્રેશર નહોતું, કોઈ વસ્તુનો રોગ નહોતો. પણ તારા આ શબ્દો સાંભળી મને એમ લાગે છે કે મને નક્કી આ બધા રોગ આવશે તો ખરા જ, કારણ કે આ બધા રોગ તું જ મને આપવાનો છો. વાહ ભાઈ વાહ, જાણે હું તો બધા ઇન્જેક્શન ભરીને બેઠો છું. આ લ્યો ગઈ ડાયાબિટીસ, આ લ્યો ગયું બ્લડ પ્રેશર, આ ગયું કેન્સર. એવી રીતે બધા રોગ આવતા હોત ને તો હા, જે દુશ્મન હોત ને એને બધા રોગથી જ મારી નાખત. હા, સામે ચાત જ નહીં કોઈ દિવસ. બેટા આ દુનિયાનું ઝેર જેટલું હેરાન નથી કરતી ને માણસને, એટલા છે ને માણસના આકરા શબ્દો હેરાન કરે છે. જ્યાં આ દિલમાં છે ને દુઃખ આપે છે આ તારા શબ્દો મને. તે તમારા હાથ પગ તૂટી ગયા છે, ભાંગી ગયા છે, તમને ખબર નથી પડતી. તમને ઈચ્છા થઈ હોય, તમને ભડભડિયો થયો હોય ખાવાનો, તો દુકાને બાજુમાં જ છે, હાથે હાલીને વયું જવાય. ખોટે ખોટું જ્યારે જોવો ત્યારે દીકરાને હેરાન કરવો છે. અરે પણ બેટા આમ મારો દીકરો આમ વાત કરે?
મીરા હમ હા બેટા, તને ખબર છે કે ઘડિયાળમાં કેટલા વાગ્યા? હા 11:45 તો શું હતું? તને ખબર છે ને કે આ ઘણા સમયથી મને સુગરનો પ્રોબ્લેમ છે, તો ડૉક્ટરે એવું કીધું છે કે સુગરના પ્રોબ્લેમવાળાને સમયસર જમી અને દવા લઈ લેવી. તો મમ્મીજી તમને પહેલાં ખબર ના પડે, વહેલું આવીને રસોઈ કરી લેવાય ને. કંઈ વાંધો નહીં, તમારે રસોઈ કરવી છે ને તો હું જાઉં છું, કરી લઉં. મીરા, તને ખબર છે કે મને મજા નથી રહેતી, છતાં પણ તું મને રસોઈ કરવાનું કહે છે. તો કોને કહું મમ્મીજી? તમને ભૂખ લાગી છે ને તો તમે બનાવીને જમી લો. આ તું જ બોલે છે? મમ્મીજી જો એક તો છે ને મને ગરમી થાય છે, અને જ્યારે મને ગરમી થાય ને ત્યારે મારું મગજ બહુ ખરાબ થાય, એટલે જે વાત હોય એ જલ્દી પતાવો, મારે જવું છે. એ જ કહેવા આવી હતી કે મને ભૂખ લાગી છે, જો જમી લઉં ને તો હું સમયસર દવા લઈ લઉં. તો એ મારો પ્રશ્ન નથી ને કે તમારે સમયસર દવા લેવી છે કે નથી લેવી. તમને એટલી ખબર નથી પડતી કે કોઈ કંઈ કામ કરી રહ્યું છે ફોનમાં? કામ કરતા હોય ત્યાં વચ્ચે વચ્ચે આવી જવાનું. પ્લીઝ તમે મારું મગજ ખરાબ નહીં કરો, જાવ અહીંયાથી. અને હા, તમને એટલી બધી ભૂખ લાગી હોય ને તો બીજા મહારાણી છે ઘરમાં, એને બોલાવો, એ કરી આપશે. એટલે પહેલાં તો આવું નહોતી કરતી અને હવે અચાનક તમારા... અરે યાર મમ્મીજી, પહેલા ને અત્યારે ને પછી ને શું છે? કહ્યું ને એટલું કરો. પણ તું બીજું તો કંઈ કામ કર. દામિની, કહું છું કે ભાભી, મેં મારો એક ગ્લાસ અહીંયા મૂક્યો તો દેખાતો નથી, તમે લીધો છે? મારે શું કરવું છે તારા ગ્લાસને? દામિની, હા, તને કહું છું કે મીરા થોડો કામમાં છે, રસોઈ કરી દે ને તો હું જમી લઉં અને જમીને મારી સુગરની દવા લઈ લઉં. હું પણ કામમાં છું મમ્મીજી, ખબર નથી પડતી. હું મારી વસ્તુ ગોતું છું ને મારો ગ્લાસ નથી મળતો. એટલે તમારે હવે તમારી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ગોતવાનું, અને પોતાના માવતરની કેરિંગ કરવી નહીં. તમે બંને પહેલાં તો મને સારી રીતે સાચવતા હતા. પેલા તમે પણ છે ને એટલો લવારો નહોતા કરતા જેટલું અત્યારે બોલો છો ને. કેટલું બોલે છે? બહુ વધારે પડતું. ખબર નહીં, એમને તો એવું જ લાગે છે કે દુનિયામાં એક જ છે બસ બોલવાવાળા, બીજા લોકોનો વારો આવવા દો મમ્મીજી. આ અચાનક કેટલા વખતથી જોઉં છું કે તમારા બંનેનો સ્વભાવ બદલાઈ ગયો છે. હા, કારણ કે અમે બંને છે ને હવે તમારું કામ કરવા માટે રાજી નથી, રેડી નથી. હવે અમે થાકી ગયા છીએ. અને સ્વભાવની વાત હોય ને તો હવે અમારો સ્વભાવ આવો જ રહેશે. તમને પોસાય તો અમારી સાથે રહો, નહીં તો કઈ વાંધો નહીં. ભાભી વધારે સાચવે તો તમે એની સાથે રહી શકો. એક્સક્યુઝ મી, ભાભી શું કામ સાચવે? આઈ મીન વધારે શું કામ સાચવે? જેની જેટલી ફરજ છે ને એટલું કરવું જોઈએ ને. હા તો કઈ વાંધો નહીં, હું રસોઈ નથી બનાવવાની. જેને ભૂખ લાગે ને એ બનાવી લેજો. સેમ ટુ યુ. મને પણ કાંઈ ભૂખ લાગી નથી, અને મને ભૂખ લાગશે ને તો ભગવાનની દયાથી ઝોમેટો છે મારી પાસે, હું ઓર્ડર કરી લઈશ. મારી પાસે ગાડી છે, હું બહાર જઈને જમી આવીશ. ગુડ. એટલે પોતાના માવતરને ભૂખા રાખીને દીકરાને વો... એક મિનિટ, આ ક્યારે તમે જે માવતર માવતર બોલો છો ને એ બોલવાનું બંધ કરી દેજો, બીકોઝ યુ આર નોટ અવર માવતર. એટલે આજ દિન સુધી તમે બંને દેરાણી જેઠાણી મને એવું કહેતી હતી કે તમે મારા સાસુ નહીં પણ તમે અમારા માં છો, અને આ અચાનક તમે લોકો અત્યારે એવું કહો છો કે તમે મારા માવતર નથી. મમ્મીજી, સમયની સાથે માણસના વિચારો બદલાય, આટલી વાત તમને સમજમાં ના આવી. પહેલાં તમે ગમતા હતા, હવે તમે નથી ગમતા, તો શું થઈ ગયું? શ્રી કૃષ્ણ ભગવાન પોતે કહે છે ને કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. અને અમારામાં પરિવર્તન આવી ગયું છે. વાહ, ભગવાનની પણ કેવી લીલા છે. જ્યાં સુધી સંપત્તિ અમારા નામની હતી ત્યાં સુધી વહુઓ પણ અમારી હતી. ઓ પ્લીઝ, સંપત્તિ તમે તમારા બાપાના ઘરેથી લઈને નહોતા આવ્યા, સસરાજીની હતી ને એમણે એમના દીકરાઓને આપી છે. તેમાં સંભળાવવાની કઈ વાત છે? અને એ સંપત્તિ અમારા નામ પર નથી, તમારા ગગાઓના નામ પર કરી છે. અને કાલે સવારે તમારા ગગાના ગગાઓ છે ને એના નામે થશે. અમે તો મીડિયેટર છીએ, ફક્ત ને ફક્ત ધ્યાન રાખવાવાળા. ભગવાન, આજ દિન સુધી કોના હું આ વખાણ કરતી ભગવાન હતી? ભગવાન કરો છો ને એ બંધ કરી દો. ક્યાર નહીં સાંભળું છું હે ભગવાન, આ ભગવાન તે ભગવાન. એટલું બધું લાગતું હોય ને તો ભગવાન આવી રીતે વાત નહીં સાંભળે. ડાયરેક્ટ જવું પડશે તમારે ત્યાં, તો કદાચ તમારી વાત માની લે. એટલે હવે તમે એવું પણ વિચારી લીધું કે આ ડોસી ક્યારે ઉપર જાય? બોલો, વિચારવાનું શું હોય અમે તો મમ્મીજી? કરી પણ શકીએ. જેનો જન્મ છે ને એનો નાશ તો છે જ. એ પણ કૃષ્ણ ભગવાને જ કહ્યું છે, આ દુનિયામાં કાંઈ પરમનન્ટ નથી. આજે છો તો કાલે નો પણ હોય, એમાં શું નવાઈની વાત છે? અને કદાચ તમે મરી જશો ને મમ્મીજી, ડોન્ટ વરી, અમે તમારા ફોટાને રોજ હાર ચડાવીશું. બેટા મીરા, તું ક્યારની કૃષ્ણ ભગવાનના નિયમ પર ચાલે છે ને, તો શ્રીમદ ભગવદ્ ગીતામાં એવું પણ કહ્યું છે કે જેવા કર્મ અહીંયા કરો ને એવા ભોગવવા પડશે. એનો મતલબ કે તમે ખરાબ કર્મો કર્યા છે તો જ અત્યારે ભોગવો છો ને. બબ્બે વહુ હોવા છતાં ખાવાનું મળતું નથી. હવે છે ને હું જાઉં છું, બાય. હું પણ રસોઈ
બોલો મમ્મી પપ્પા, અહીંયા બધાને હોલમાં ભેગા કરવાનું શું કારણ હતું? એક તો અશોકભાઈ કામે ગયા છે અને એવી તો શું જરૂર પડી ગઈ? એવી જ અગત્યની વાત હતી તો ચારેયને ભેગા કરાય ને. સાગર, આ તારા વર્તનમાં ફેર લાગે છે ને એ જ પહેલાં મને નવીન લાગે છે. પહેલાં તો તું અને અશોક બંને હથડીમાં રાખતા હતા અમને, અને આ બંને વહુ પણ, અને આ અચાનક તમે બધા આવી બધી વાતો કરો છો. અરે અને એકને એક દીકરો પ્રશ્ન થઈ છે તમારી પાસે, બીજી કોઈ વાત નથી. અરે જે વાત કરવાની હોય ને એ કરો. અરે ભાભી, આંખોમાં કમળો થયો છે અને જેને કમળો થયો હોય ને એને બધું પીળું જ દેખાય. તમે સમજતા નથી. મમ્મી છે ને એક જ વાત કર્યા કરે છે કે પહેલા તો મમ્મીને છે ને આ વર્તમાનમાં રહેતા જ નથી આવડતું, તો શું? ભૂતકાળમાં જ રહેવા માંગે છે. અરે મમ્મી, એક વાત કહું તમને, તમે પહેલા છે ને નાની એવી છોકરી હતા, એમાંથી યુવતી બન્યા, પછી તમારા લગ્ન થયા, પછી તમે થોડાક મોટા થયા એટલે તમારે બે બાળક થયા. જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ તમારી પરિસ્થિતિ બદલતી ગઈ ને, બસ એવું જ થયું. પહેલા તમને અમે સારી રીતે સાચવતા, હવે સમય બદલાણો, પરિસ્થિતિ બદલાણી, એટલે હવે અમારે થોડુંક સારી રીતે નથી રાખવું તમને. વાહ, એટલે પરિસ્થિતિની સાથે દીકરાઓ પણ બદલાઈ જાય એ આજે જોયું છે. દીકરાઓ મા બાપ પણ બદલી જાય છે આ જમાનામાં. તો તમે કયા વિચારોમાં જીવો છો મમ્મી? તમારો પોઈન્ટ શું છે એ બોલો ને, ફાલતુ વાતો નથી કરવી અમારે. હા. એ જ આ એ જમાનો છે, જો સમયસર લાઇટ બિલ ના ભરીએ ને તો લાઇટ પણ જતી રહે. તો માણસ તો શું ચીજ છે? કીધું તું ને તમને કે આ બધી સંપત્તિ દીકરાઓના નામની ન કરો. ત્યારે તમે જ કહેતા હતા કે એક મા થઈને તું સ્વાર્થી થઈ ગઈ છો. જોયું, જેવી સંપત્તિ દીકરાઓના નામની કરી કે તરત એ લોકોના રંગ બદલાઈ ગયા. કાચિંડો તો રંગ બદલતા વાર લાગે, પણ આ માણસો એક સેકન્ડમાં એના રંગ બદલી નાખે છે. આ નજરની સામે છે આપણા. તો શું થઈ ગયું મમ્મીજી? રંગ બદલ્યો, પરિસ્થિતિઓ બદલાય કેટલી વાર કહેવાનું? તમે પણ કઈ જુવાન રહ્યા આખી જિંદગી? નહીં ને. અને હવે છે ને અમારે તો તમને એક જ વાત કેવી છે, હવે તમે છે ને અમને લોકોને આ ઘરમાં પોસાતા નથી. એક કામ કરો, તમે છે ને કંઈ નવું ઘર ગોતી લ્યો, ભાડેથી ગોતો, પોતાનું ગોતો, એ અમને નથી ખબર, પણ ગોતી લ્યો ને શિફ્ટ થઈ જાઓ. હા, તમે પણ શાંતિથી જીવો અને અમને પણ શાંતિથી જીવવા દો. અમે લોકો સામેથી કહેવા નહોતા માંગતા. વિચાર્યું હતું કે તમને ટોર્ચર કરીશું ને તમે લોકો સામેથી ઘરની બહાર જતા રહેશો, અમારે કેવું નહીં પડે. પણ હવે તમને બધી વાતની ખબર પડી જ ગઈ છે, હા તો પ્લીઝ અમારી ઈચ્છા એવી છે કે તમે આ ઘરમાંથી જતા રહો. હા, ને આ બીજી સં- મહત્વની વાત બીજી કે આ મકાન છે ને એ અમને બંને ભાઈઓના નામ ઉપર કરી દો એટલે અમે વેચી નાખીએ. અચ્છા, એટલે આ મકાન હોતે તમારે તમારા નામે કરાવી લેવું છે. ગુજરાતીમાં ન સમજાયું? મકાન આપો એટલે એક ભાઈ ઉપર અને એક ભાઈ નીચે, અમે અમારું કરી લેશું. અને સાંભળો મારી વાત, તમારા બે દીકરાઓને બે વહુઓ છે, અહીંયા કબાબમાં હड्डी શું કામ બનવું છે? જીવવા દો અમને લોકોને અમારી જિંદગી, શાંતિથી જાઓ. વૃદ્ધાશ્રમ છે, ઘણા અનાથ આશ્રમો છે, બાળકોની સેવા કરશો ને તોય 2 ટકનો રોટલો તો મળશે. બેટા, હા, ત્યાં સુધી મને એમ હતું કે આ મારા દીકરા છે ને એ મારો ડાબો અને જમણો હાથ છે. અરે આ બંને તો પારકી હતી, પણ તું તો અમારો પોતાનો હતો ને, છતાં તે અમારી સાથે દગો કર્યો. સાચી વાત તમારી પપ્પા, કે દીકરા એટલે તમારો ડાબો અને જમણો હાથ છે. તો પપ્પા, ડાબો અને જમણો હાથ કપાઈ જાય ને તો એ માણસ તો જીવી જ શકે હો. શું? બેટા, હા, એ તો અમને ખબર જ હતી કે આજે અશોકને મેં કીધું ને, બેટા તું આજે ઘરે રહેજે, તરત જ એણે કહી દીધું હું તમારું મોઢું જોવા નથી માગતો, તમારે મને નહીં બોલાવવાનું. એ કહીને જ ગયા છે. એમના તરફથી અત્યારે હું બોલી રહી છું. આ બધા શબ્દો એમના જ છે કે મમ્મી અને પપ્પા આ ઘરમાં મને ગમતા જ નથી. સવારે ઉઠીને મોઢું જોઉં ને આખો દિવસ બગડે છે મારું. એટલે માવતર સ્વાર્થી નથી હોતા, દીકરા અને વહુઓ સ્વાર્થી થયા. કોણે કહ્યું કે માવતર સ્વાર્થી નથી હોતા? તમને એમ ખબર હોત કે તમારા 2 દીકરાઓ થશે આ દુનિયામાં અને તમને નહીં સાચવે તો તમે એને જન્મ આપત ખરા? ના આપત મમ્મીજી. સ્વાર્થની ભરેલી દુનિયા છે. નિસ્વાર્થપણે પ્રેમ કોઈ કરતું નથી. અને તમને ખબર પડી જ ગઈ છે કે અમે લોકો સ્વાર્થી છીએ, તો પ્લીઝ અમારો સ્વાર્થ પૂરો કરો ને જાઓ અહીંયાથી. તો શું? જો વહુ દીકરા, અમે તમને બધી ઈચ્છા પૂરી કરી છે. અરે તમારી એમ ઈચ્છા છે ને કે અમે આ ઘર છોડીને વયા જ આવી, તો કાંઈ વાંધો નહીં, એ ઈચ્છા પૂરી જ કરીશું. કારણ કે બેટા તારો જન્મ થયો ને ત્યારની બસ હું એમ જ ઈચ્છું છું કે મારો દીકરો ખુશ રહે, મારા બંને દીકરા ખુશ રહે, દીકરાની વહુ આવે ને એને કોઈ તકલીફ ન પડવી જોઈએ, એનું હું દીકરીની જેમ રાખું. બસ એ જ મારી અને તારી મમ્મીની ઈચ્છા હતી. અને આ દુનિયાના હરેક મા બાપ એવું જ ઈચ્છતા હોય કે એના દીકરા ખુશ રહે, સુખી રહે. કોઈ મા બાપ એમ નથી કહેતા
કે દીકરા તું અમને ખુશ રાખજે. અરે એના ઉપર ભલે જ દુઃખ આવે પણ એના સંતાન ઉપર ક્યારે દુઃખ ન આવવું જોઈએ. આ તો બસ ફેસલો થઈ ગયો ને. તમે એવું ઈચ્છો છો ને કે તમારા પર ભલે દુઃખ આવે પણ અમે સુખી રહીએ, તો એના માટેનો સરળ રસ્તો છે કે તમે આ ઘરની બહાર જાઓ. તમે સુખી ને અમે સુખી. કાંઈ વાંધો નહીં, અમે પણ નિર્ણય કરી જ લીધો છે કે અમે બંને વૃદ્ધાશ્રમમાં જઈશું. ગુડ. હા. ત્યાં તમારા જેવા ઘણા ગરઢાઓ હશે, તમને કંપની મળશે ને તો મજા આવશે. અને ચિંતા નહીં કરતા, એ લોકો જમવાનું બહુ સારું આપે છે. વહેલી તકે જાઓ ને તો વધારે સારું. વૃદ્ધાશ્રમ ફૂલ થઈ ગયું તો હા તમે બેટા. ગમે ત્યાં રહી લેશું પણ તમારા આશરે તો ક્યારેય નહીં આવ્યું. પણ એ ધ્યાન રાખજો કે જેવું તમે કરો છો ને એવું ભવિષ્યમાં તમારી સાથે ન થાય. મમ્મીજી, એ સમય ગયો હવે. કરો ને જુઓ એ બધું ગયું. અત્યારે તો ઇન્સ્ટન્ટ બધું થાય છે. એકવાર તમને કાઢી મૂકીએ ને પછી આખી જિંદગી તમારી સામે ખુશ રહીને બતાવીશું. અને એમાંય તે તમે હવે અને એમાંય તે તમે અમને બધું આપતા હોય ને કે અમારા છોકરા પણ અમારી સાથે આવું જ કરશે, તો અમે છે ને અમારું બેકઅપ લઈને જ ચાલીશું. તમારા જેવી ભૂલ નહીં કરીએ. અમે એના નામે પ્રોપર્ટી નહીં કરી. એ તો કહેવાની વાત છે. જ્યારે એ વસ્તુ તમારા પર થશે ને ત્યારે ખબર પડશે કે કેવી રીતના એ વસ્તુ સહન થઈ છે. આ જનેતા, હું જનેતા છું, માં છું. માં ઉઠીને શ્રાપ આપતા તો વિચાર કરતા નથી. શ્રાપ નથી આપતી પણ ખાલી કહું છું તમને. તમારું ખાલી ભરેલું પતી ગયું તો પ્લીઝ નીકળો અહીંયાથી, કારણ કે કંટાળો આવે છે હવે મને. અરે અમારે તો હજી અમારી એક ફરજ પૂરી કરવાની બાકી છે. કરી દો. કઈ કારણ કે આ મકાન તો તમે કીધું ને અમારા નામે છે, હા એમ હા હા તો અમને એમ થાય છે કે કાંઈ થોડુંક છેલ્લા હાટું થોડું બાકી રહેવા દેવાય, એટલે આ મકાન પણ અમે તમારા નામે કરી દઈશું. વૃદ્ધાશ્રમ તમે પહોંચો, અમે કાગળ લઈને ત્યાં આવી જઈશું. સાઈન કરી દેજો. સિમ્પલ. એટલો બધો દગો, અરે એટલો બધો દગો તો કોઈ એના દુશ્મન સાથે ન કરે. દગાની ક્વોન્ટિટી ન હોય પપ્પા, એની ક્વોલિટી હોય. સારામાં સારો દગો કર્યો છે. હવે જાઓ છો કે ધક્કા મારીએ? તમે લપ કરો છો. ચાલો ઊભા થા અને આપણે આપણા સ્થાને જઈએ. ચલ ઉતાવળ.